ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી 45 જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા હતા, જેમને અચાનક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્ય સરકાર સુધી પણ ઘા નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી 45 જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા હતા, જેમને અચાનક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો રાજ્ય સરકાર સુધી પણ ઘા નાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ મકવાણા દીપક એમ છે. અમે આ કર્મચારીઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા સમયથી ફરજ બજાવીએ છીએ, બરોબર, અને નિષ્ઠા અને કાળજીથી ફરજ બજાવીએ. અમારા કોઈ કર્મચારીનો કોઈ પણ જાતનો એક દોરાવા પણ વાંક નથી, છતાંય અમને કોઈ પણ કારણો વગર 1 તારીખથી છૂટા કરી દેવામાં આવ્યા છે, બરોબર. ઝાઝા ભાગના દલિત સમુદાયના છે, અમે શોષિત વર્ગના છીએ. અમને સતત માનસિક ટેન્શન આપીને હેરાન કરીને સતત અમને હાવ છૂટા કરી દીધા અને હેરાનગતિ છે. કોઈ અત્યારે અમારું સાંભળતું નથી. ગૌતમ સિક્યુરિટી છે, એને અમારી પાસેથી 35 કાગળમાં સહી લેવડાવી, કોરા કાગળમાં સહી ને સિક્કા કરાવ્યા અને તમને એમ કીધું કે અમને તમને નોકરીએ લઈ લઈશું, પણ નોકરીએ ન લીધા અને છૂટા કરી દીધા. મિનિમમ વેજીસનો સરકારનો નિયમ છે, મિનિમમ વેજીસ પ્રમાણે તમને પગાર મળે, પણ મિનિમમ વેજીસ પ્રમાણે પગાર નહોતા આપતા. 9,000નો પગારની વાત હતી, છતાંય અમે એની સાથે એગ્રી થયા, પણ છતાંય તો અમને 45 જણાને છૂટા કરી દેવામાં આવ્યા. દિવાળી જેવો તહેવાર છે, અમને કોઈ અગાઉ 1 દિવસ કે 24 કલાક પહેલા જાણ નથી કરી. સીધા સવારે જ ફોન કર્યો કે ભાઈ તમારે નથી આવવાનું કામ. એ અમારી માટે ફોન તો કોઈ પણ જાતનો આવ્યો જ નથી અને અમને માનસિક ટેન્શનમાં અત્યારે બધા આવી ગયા છે અને સતત બધા ચિંતામાં છે કે આ બધાનું થશે. દિવાળી જેવો તહેવાર માથે છે અને સરકાર તો રોજગારી આપવા માટે બેઠી છે, તો આ સરકારની એક કચેરી જ છે ને એમાં મેં વર્ષોથી રોજગારી મેળવી છે, તો અમને છૂટા કરવાનો કોઈ અર્થ જ નથી. અંદાજે કેટલાને છૂટા કર્યા? અંદાજે 45 જણાને છૂટા કર્યા છે. 45 જણાને હાવ ફોન જ નથી કર્યો કે તમે આવો નોકરીએ. મારું નામ ચાવડા મહેશ બેચરભાઈ છે. અમે યુનિવર્સિટીની માલિકમાં નોકરી ઘણા વર્ષોથી પ્યુનમાં નોકરી કરીએ છીએ અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે 1 મહિનો તમારું જોવામાં આવશે, તમે નોકરી કરો અને જો અમને એમ લાગશે કે આ લોકો નોકરી બરોબર નથી કરતા તો આવતા મહિને અમને રિજેક્ટ કરવામાં આવશે. અમને કાગળિયામાં સાઇન કરાવી છે, બધા કાગળિયામાં અંગૂઠા દેવડાવ્યા છે. પછી એમને સવારના પરમાં અમે એની ઓફિસે ગયા એટલે એમ કીધું કે આવતીકાલથી અત્યારે તમને ફોન આવ્યો હતો કે નથી આવ્યો સાહેબ, કે તો તમે ઘરે રહ્યો. એટલે એમને એમ કીધું કે હવે બેરોજગાર, ટૂંકમાં અત્યારે અમે દિવાળી જેવો ટાઈમ છે, હવે અત્યારે દિવાળી જેવો ટાઈમ છે, અમે કઈ રીતે હવે અમે અમારું ભરણ પોષણ કરી શકીએ. આ રીતનું અમને ગૌતમ સિક્યુરિટી એમ કીધું કે હવે આજથી તમે છૂટા. નકર એમને ટાઈમ દેવો જોઈએ કે 1 મહિનો ભરવો જોઈએ. અમારું કામ ન ગમે તો અમે કદાચ કરી શકીએ કે અમારું કામ નથી ગમ્યું તો અમને કદાચ છૂટા કરી શકે. હવે એમને અમારું કામ નથી જોયું અને કંઈ નથી કર્યું તો અમને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે. કેમેરામેન બીજલભાઈ માલકીયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.